જય માતાજી મિત્રો, આજે આપણો પોકી ગયા હતા ઈડર ભાઈબંધો બધા હંગાથી. જેમ કે આજે ઈડરમાં એસબી હિન્દુસ્તાનીની આખી ટીમ આવવાની હતી હરીબાની ચાનું ઓપનિંગ કરવા માટે. તો આ જેટલી બી પબ્લિક દેખાય છે બધી એસબી હિન્દુસ્તાનની ટીમ હરીબાની ચાનું ઓપનિંગમાં જે આવવાની છે એમનું જોવા માટે જ બધા આવ્યા હતા. એટલે બધા 2 વાગ્યાના બધા આવી ગયેલા છે. પછી આપણે ચા હરીબાની ચાનું ટેસ્ટ કર્યો અને ચા પીધી. એટલામાં પછી એમની એન્ટ્રી થઈ. જો સ્કોર્પિયો, હેરિયર આવી ગાડીઓમાં એન્ટ્રી થઈને પબ્લિકે કોઈ જો બાકાજી કી બોલાવી, બૂમો પાડી, બંકો બંકો કરીને આખું ઈડર ગજવી નાખ્યું. એમની એન્ટ્રી કરી દીધી. પછી મહેમાનો જેટલા તે બધાને સ્ટેજ ઉપર બેસાડી દીધા અને બધાનું ફૂલ હારથી અને સાલથી સ્વાગત કર્યું. વારા પરથી બધા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. પછી જોઈ લો, હરીબાનું સ્વાગત કર્યું. હા, હવે આવ્યા વાઘુજી. આ શું બધું ના લોકલાડીલા બંકો ફૂમતાજી એમને સ્વાગત કરી નાખ્યું. અને પછી એમની ડાયલોગબાજી ચાલુ થઈ. જો વાપરા મારી વાત, આ બંકો મોટા મોટા ડાયલોગો મારે એની પહેલા હું કહી દી કે આ બંકાને ઇજ્જત નહીં કાઢવાની. ઇજ્જત નહીં કરતો આ બંકાને. અને બીજો જોજો એ હોકા મુડા આ બેન ભમાયા તા કે ભમાયા 307 લાગે, 302 લાગે, ગમે એટલી લાગે, આ બંકાને કોઈ ફરક ના પડે. રાતના 9 વાગે જેલમાં જાય નહીં તો સવાર 7 વાગે ઘેર જ હોય. તમને એક વાત કહું, ઈડરની વાયની વાત કરી ના કાળું. બરાબર, ભલે એનો ભા થયો, બાકી હું તો એને કાળું કહું. તમને કહું, કાલ તારે ઈડરના ભોસરા મેચે બેસી અને આરે ટિફિન ખાતો હતો અને તારે. તો મિત્રો, ટાઈમનો થોડો અભાવ છે મારો, એટલે હું જઉં છું ઘેર. પણ તમે શો હેડે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મળશું આવા વિડીયોમાં બીજી વખત. ત્યાં સુધી બધાને જય માતાજી.